નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીનું પ્રકરણ નંબર 10 ઘાત અને ઘાતાંકની વાત કરવાના છીએ। તો મિત્રો આ પ્રકરણનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ પ્રકરણ નંબર 10 ઘાત અને ઘાતાંક। તો અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। એમાં પહેલું છે 1/4 - 2 ઘાતની કિંમત, તો એ 16। 3/5 ઘાત ભાગ્યા 3/6 ઘાતની કિંમત કેટલી થાય, તો સી 3/11 ઘાત। પછી 2/5 - 2 ઘાત હોય તો એની કિંમત સી 25/4। 10 - 100 વ્યસ્ત સંખ્યા 10 100। પાંચમું x એ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો x ની ઉપર -1નું મૂલ્ય કોના બરાબર થાય, તો 1/x। છઠ્ઠું છે નીચેનામાંથી -3/4 ની -3 બરાબર શું થાય, તો ડી 4/3 3 ઘાત। પછી સાતમું તો એનો જવાબ આવશે બી 12। આઠમું બરાબર, એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે 0.00064 ને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાય, તો 6.4 × 10 - 5 ઘાત। નવમું 2.03 × 10 - 5 ઘાત ને સામાન્ય સ્વરૂપમાં કેવી રીતે લખાય, તો ડી। ત્યાર પછી 10મું આવે છે શૂન્યતર સમય સંખ્યા પી માટે પીની 13 ઘાત ભાગ્યા પીની 8 ઘાતનું મૂલ્ય કેટલું થાય, પીની 5 ઘાત। પછી ખાલી જગ્યા પૂરો 10 ઘાતની વ્યસ્ત સંખ્યા 10 - 10 ઘાત। 5ની 0 ઘાત એટલે 1। 13મું 0 ઘાત એટલે 1। 14મું છે એને પ્રમાણિત સ્વરૂપમાં લખો એટલે 1.234 × 10 - 7 ઘાત। પછી 6 મીંડા લગાડવાના છે એટલે 6 પોઈન્ટ આગળ વધશે એટલે 23 94 610 આ રીતનું થશે। ત્યાર પછી 16મું છે 3/15 ઘાત ભાગ્યા 3/-6 ઘાતનું સાદરૂપ, તો 3/21 ઘાત થાય। 8ની 5 ઘાત ને 8ની 4 ઘાત વડે ભાંગતા આપણને 8 મળે છે। અને 18મી ખાલી જગ્યા છે એની કિંમત શું થાય, તો કે 6 થાય। ત્યાર પછી સૂચના મુજબ કરો, નીચેના દાખલા ગણવાના છે। તો 100ની -10 ઘાત, માઇનસ નિશાની દૂર કરવી એટલે 1/100 10 ઘાત થશે। પછી 2ની -2 ઘાત ગુણ્યા 2ની -3 ઘાત, તો માઇનસ દૂર કરવી એટલે 1/2 2 ઘાત ગુણ્યા 1/2 3 ઘાત। તો ઘાતનો ટોટલ છે 2ની 2 ઘાત ને 2ની 3 ઘાત 5 થાય એટલે 2ની 5 ઘાત થાય છે। અહીંયા પણ એવું જ છે, ભાંગાકાર છે એટલે ઘાતની બાદ બાકી 1/1/2 -2 અને -3 એટલે માઇનસ પ્લસ થઈ જાય 1/2 1 ઘાત એટલે 1/2। ત્યાર પછી 1/5 × 10 6 ઘાત ના છેદમાં 2.5 × 10 - 4 ઘાતને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો, તો 1.5 × 10 6 ઘાત આવે છેદમાં 10 - 4 ઘાત છે એ અંશમાં આવશે ગુણ્યા 10 4 ઘાત છેદમાં 2.5 એટલે 1.5 ભાગ્યા 2.5 કરો એટલે 0.6 આવશે અને 6ની 4 અને 6 ઘાત એટલે કુલ 10 ઘાત થશે। ત્યાર પછી આપણે પોઈન્ટ આગળ લેવો હોય તો 6.0 × 10 9 ઘાત। ત્યાર પછી સૂર્યથી પ્લુટો છે એનું અંતર છે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે, તો 5.913 × 10 7 ઘાત કિમી। ત્યાર પછી 22મું છે 16 × 10 2 ઘાત ગુણ્યા 64 છેદમાં 2ની 4 ઘાત ગુણ્યા 4ની 2 ઘાતને ઉકેલો, તો 16 એટલે 4ની 2 ઘાત, ત્યાર પછી 10ની 2 ઘાત, 64 એટલે 4ની 3 ઘાત છેદમાં 2ની 4 ઘાત એટલે 16 થાય, 2 × 2 16, 16 ને લખો તો 4ની 2 ઘાત અને 4ની 2 ઘાત, તો 4ની 2 ઘાત કેન્સલ થશે। 4ની 3 ઘાત છે એમાંથી નીચે 2 ઘાત છે એટલે એક પણ એમાં ઉડશે એટલે 4 વધશે અને 10ની 2 ઘાત એટલે 4 × 100 એટલે 400। ત્યાર પછી 23મું છે બેક્ટેરિયાના કોષ દર 30 મિનિટે બમણા થાય છે। એક વૈજ્ઞાનિકે બેક્ટેરિયાના એક કોષથી શરૂઆત કરી નીચે આપેલા સમય પછી બેક્ટેરિયાના કોષ કેટલા થશે, તો 12 કલાક છે તો 2ની 24 ઘાત ને 24 કલાક છે તો 2ની 48 ઘાત છે, કારણ કે 30 મિનિટમાં બમણા થાય છે બરાબર। તો 12 કલાક હોય તો એમાં બમણા કરો એટલે કેટલા થાય, 24 અને 24 તો 48, અડધી કલાકમાં ડબલ થાય છે એટલા માટે। ત્યાર પછી સૂર્ય
ગ્રહ એ પૃથ્વીથી એટલું દૂર છે અને બી ગ્રહ છે એટલો દૂર છે, તો સૌથી પૃથ્વી નજીકનો ગ્રહ કયો થાય? તો કે એ ગ્રહ થાય. બંનેના અંતર આપ્યા છે એના આધારે આપણે કહી શકીએ કયો નજીકનો ગ્રહ થાય. ત્યાર પછી મિત્રો જો અહીંયા 25મું છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. પૃથ્વી છે એનું આપ્યું છે, બરાબર, પોઈન્ટમાં ફેરવવાનું છે. કેટલા આંકડા છે એ પ્રમાણે તમે પોઈન્ટ કરી શકો છો. આ રીતનું મેં અહીંયા ફેરવું છે, એ મુજબ તમે અહીં લખી શકો છો પ્રમાણિત સ્વરૂપ. ત્યાર પછી સૂર્યથી નજીકનો અને સૂર્યથી દૂરના ગ્રહોને ક્રમમાં લખો. તો નજીકના ગ્રહમાં બુધ અને શુક્ર, પછી પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ ને નેપચ્યુન. ત્યાર પછી 26મું છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. 2.543 × 10⁻². પછી 144 છે એને -2 -3 વડે ગુણવાનું છે, એટલે આમ તો ભાંગવાનું થાય એટલે 18 વધે. એને પાછું 12 -1 વડે ગુણો 3/2, એને પાછું 3 -2 વડે ગુણો 1/6 મળશે. ત્યાર પછી 28મું આવે છે સાદરૂપ આપો. તો 9 ની 3 × 27 × t⁴ 3 -2 3 ની 4 અને t². તો 9 ની 3 છે એટલે આપણે લખીએ કે 3² × 2 3 પછી 27 એટલે 3 ની 3 × t⁴ છેદમાં 3 ની -2 3 ની 4 ને t². હવે 3 દુ 6 એટલે 3 દુ 6 એટલે 3 ની 6 3 ની 6 3 ની 3 t⁴. પછી અહીંયા જુઓ છેદમાં 4 - 2 અને t². હવે અંશમાં 6 ને 3 એટલે 6 ની 9 થશે, અને છેદમાં 4 માંથી 2 જાય એટલે 2 વધશે. t⁴ માંથી 2 બાદ થશે એટલે t². ફરી પાછું અંશમાં 9 છે, નીચે 2 છે એટલે એમાંથી 2 ઉડશે એટલે 3 ની 7 ને t² વધશે. ત્યાર પછી 29મું છે એની જગ્યાએ -1 અને બીની જગ્યાએ 2 મૂકવાના છે. એની જગ્યાએ -1 અને બીની જગ્યાએ 2 મૂકીને કિંમત મેળવવાની છે. તો એની 2 વત્તા બીની 1 તો -1 ની 2 વત્તા 2 ની -1 એટલે 1 વત્તા 1/2 2 વત્તા 1 છેદમાં 2 એટલે 3/2 -1 ની 2 ઓછા 2 ની -1 એટલે 1 ઓછા 1/2 2 ઓછા 1/2 એટલે 1/2 -1 ની 2 ગુણ્યા 2 ની -1 એટલે 1 ગુણ્યા 1/2 એટલે 1/2. ત્યાર પછી 30મું છે એમાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો એના આપેલા તમામ આવશે. 31માં 6 ની 4 32માં C A અને B બંને, 33માં A 1 3 2 4, 34માં D 2. ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું 3 ની -2 ને કેવી રીતે લખી શકાય? તો એમાં B. ત્યાર પછી બીજું છે એમાં આવશે A 16/81. ત્યાર પછી ત્રીજું છે x ની -12 અને ચોથું છે એનો જવાબ આવશે A. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો. એમાં પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે એટલે 8 × 10 ની -9 અને આપણે સામાન્ય સ્વરૂપમાં લખવાનું છે. તો પોઈન્ટ પછી છે એ 10 આંકડા આવશે 0 0 0 0 0 0 23. ત્યાર પછી પ્રશ્ન 3 સૂચના મુજબ કરો. તો પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે 3.9 × 10 ની 8. ત્યાર પછી 8મું છે 6 ની n છેદમાં 6 ની -2 બરાબર 6 ની 3. તો એની કિંમત શોધો. તો અહીંયા 6 ની ભાગાકાર છે એટલે બાદબાકી થશે. 6 ની n -2 બરાબર 6 ની 3 એટલે માઇનસ પ્લસ 6 ની n + 2 બરાબર 6 ની 3. હવે આધાર સરખા એટલે ઘાત પણ સરખી એટલે n + 2 બરાબર 3 માટે n બરાબર 1. ત્યાર પછી 9મું છે 125 × x ની -3, 5 ની -3 ગુણ્યા 25 ગુણ્યા x ની -6 નું સાદરૂપ આપો. તો આ રીતનું એમનું સાદરૂપ થશે. અંશ અને છેદમાં હોય તો એની ઘાતની બાદબાકી થાય, અને અંશમાં ગુણાકારમાં ઘાત હોય સરખી, આધાર સરખા તો ઘાતનો સરવાળો. ત્યાર પછી અહીંયા 5 રાસાયણિક તત્વોનું એક અણુનું દળ નીચેના કોષ્ટકમાં આપેલ છે. તેના પરથી પ્રશ્નના જવાબ આપો. ટાઇટેનિયમ, લેડ, સિલ્વર, લિથિયમ અને હાઇડ્રોજન એના દળ આપ્યા છે.
એના આધારે આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે. સૌથી ભારે તત્વ તો કે લેડ. કયું તત્વ હલકું છે, સિલ્વર કે ટાઇટેનિયમ? તો ટાઇટેનિયમ. તમામ પાંચેય તત્વોને હલકાથી ભારે ક્રમમાં ગોઠવો તો હાઇડ્રોજન, લિથિયમ, ટાઇટેનિયમ, સિલ્વર અને લેડ. તો મિત્રો આ હતું આપણું ધોરણ 8 વિષય ગણિત સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.